નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 9 વિકલ સમીકરણો ભાગ નંબર 11. મિત્રો, આપણે આગળના વિડિયોમાં સમપરિમાણીય વિકલ સમીકરણ કોને કહે છે અને તેના આધારેના દાખલાઓનો આપણે અભ્યાસ કરેલો છે. એટલે કે સ્વાધ્યાય 9.5 નો અભ્યાસ કરેલો છે. હવે એના પછીનો ટોપિક છે મિત્રો સુરેખ વિકલ સમીકરણ. પરંતુ આ ટોપિક વર્ષ 2020-21 ના અભ્યાસક્રમમાં નથી, તો આપણે એ ટોપિકને સૌથી છેલ્લે ચેપ્ટર પૂરું થયા પછી એનો અભ્યાસ કરીશું એક્સ્ટ્રા અભ્યાસ તરીકે. અત્યારે એનો મતલબ કે આપણે સ્વાધ્યાય 9.6 અને એની આગળના ટોપિકનો અત્યારે અભ્યાસ કરવાનો નથી. તો 9.6 પછી સીધા પ્રકરણ ઉદાહરણો છે, તો આપણે પ્રકરણ ઉદાહરણનો અભ્યાસ કરીએ. પ્રકરણ ઉદાહરણ નંબર 24. તો ઉદાહરણ નંબર 24, એક વિધેય આપ્યું છે y બરાબર c1 e raised to ax into cos bx plus c2 e raised to ax sin bx. અને એ એક વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ આપણે ચકાસવાનું છે. હવે મિત્રો, અહીંયા જે વિકલ સમીકરણનો ઉકેલ આપણે બતાવવાનો છે, વિકલ સમીકરણમાં y2 છે, y1 છે. તો આપણી પહેલી રીત જે છે કે મતલબ રીત સરળ છે, દાખલો લાંબો થઈ શકે છે કે y ને આધારે આપણે y1 શોધીએ, એને આધારે y2 શોધીએ અને એ y1 y2 અને y ની કિંમતનો આપણે વિકલ સમીકરણની ડાબી બાજુમાં ઉપયોગ કરીએ તો આપણને એની જમણી બાજુ મળી જતી હોય તો કહી શકાય કે આપેલું વિધેય એ વિકલ સમીકરણનો ઉકેલ છે. પરંતુ આ દાખલામાં બીજી એક રીતે ડાયરેક્ટ અને સરળતાથી જવાબ મળી શકે એમ છે. તો મિત્રો, આપણે અહીંયા એ રીતનું કામ કરવાનો પ્રયત્ન કરીએ. પરંતુ એ પહેલા વિકલ સમીકરણ તમને કેવું આપેલું છે એની ઉપર નજર કરી લેજો. y2 2ay1 plus a square plus b square into y equal to 0. તો આપણને જે પણ અહીંયા પદ આપ્યું છે એના આધારે સૌથી પહેલું કામ આ જે e raised to ax અહીંયા છે એને e raised to ax આ બાજુ મોકલી દઈએ તો છેદમાં e raised to ax આવે. જો અંશમાં લખવા જઈએ તો એ e raised to ax થાય. એનો મતલબ કે e raised to ax વડે ગુણતા તો ચલો શું થશે, આપણે એના વડે ગુણીએ તો હવે એના વડે આપણે ગુણીએ છીએ તો પહેલું પદ જે છે y into e raised to ax, બીજું પદ આ e raised to ax ઉડી જશે, c1 cos bx plus c2 sin bx. એક બાજુ cos વાળું પદ છે, એક બાજુ sin વાળું પદ છે. બસ હવે આ જે પદ છે એનું એક વખત વિકલન કરીએ, પછી જરૂર પડશે તો બીજી વખત વિકલન કરીશું અને એ પ્રમાણે આપણે એનો જવાબ મેળવી શકીએ. તો ચલો, કોની સાપેક્ષ વિકલન કરવું પડશે? તો x ની સાપેક્ષે, તો કે x પ્રત્યે વિકલન કરતા. તો માટે આ પદ માં y નું વિકલન y1 into e raised to ax, y એમના એમ આનું વિકલન e raised to ax અને ax નું વિકલન a equal to c1, ચલો cos bx નું વિકલન sin bx into b, કારણ કે bx નું વિકલન b થશે, પ્લસ c2, ચલો sin નું વિકલન cos bx
અને bx નું વિકલન થશે b. ક્લિયર? તો આ થયું એક રીતે વિકલન. હવે આપણે એનું ફરીથી વિકલન કરવું છે, તો ફરીથી x પ્રત્યે વિકલન કરતા ચલો પહેલું પદ y1 નું વિકલન y2 e raised to ax પ્લસ હવે આપણે y1 ત્યાંના ત્યાં રાખીએ e raised to ax નું વિકલન e raised to ax અને ax નું વિકલન a. ચલો એવી રીતે આ a અચળ છે તો આગળ a કરી દઈએ છીએ. આનું ગુણાકારના નિયમથી વિકલન y1 e raised to ax plus y e raised to ax into a. ઓકે, ચલો આ પદ જે છે એમાંથી આપણે b ને કોમન લઈ લઈએ છીએ અને પછી અંદરના પદનું આપણે વિકલન કરીએ છીએ, તો ઇક્વલ ટુ b કૌંસમાં -c1. ચલો sin નું વિકલન થશે cos bx અને bx માં વિકલન થશે b. એવી રીતે અહીંથી b કોમન નીકળી ગયા છે, પ્લસ c2 cos નું વિકલન થશે sin bx into b. તો હવે આ પદ m નું m આ પદો અહીંયા ગુણાકાર કરી દઈએ છીએ, તો કે y2 into e raised to ax. ચલો આ પદ જેવું છે -ay1 e raised to ax, આ પદ પણ જોઈ લો -ay1 e raised to ax, એનો મતલબ કે -2ay1 e raised to ax. ચલો આનો આની સાથે આપણે ગુણાકાર કરીએ તો માઈનસ માઈનસ પ્લસ a સ્ક્વેર y e raised to ax. ક્લિયર? ચલો આ જે પદ છે એમાંથી ફરીથી b કોમન નીકળે છે, સાથે માઈનસ પણ કોમન નીકળે છે, તો ઇક્વલ ટુ -b સ્ક્વેર કૌંસમાં શું વધશે c1 cos bx પ્લસ c2 sin bx. ક્લિયર? હવે આપણે એ જોવાનું છે કે આ પદ જે છે તો એ તો આપણી પાસે આ રહ્યું એ પદ છે, તો આને આપણે નંબર આપીએ 1. એ 1 નો ઉપયોગ આપણે અહીંયા કરી દઈએ છીએ, તો માટે y2 e raised to ax minus 2ay1 e raised to ax plus a square y e raised to ax minus b square અને આ પદ y into e raised to ax. ક્યાંથી લખ્યા? તો કે 1 નો ઉપયોગ કરીને. ચલો હવેનું કામ આપણે e raised to ax દરેક પદમાં દેખાય છે તો આપણે એને દૂર કરીએ. એનો મતલબ શું કહી શકાય? e raised to ax વડે ગુણતા. તો પહેલું પદ y2 minus 2ay1 plus a square y equal to minus b square y e raised to ax વડે e raised to ax વડે ગુણતા આવે. એટલે પ્લસ ઘાત વડે ગુણીએ છીએ તો માઈનસ અને પ્લસ દૂર થઈ જશે. હવે આ પદ આ બાજુ લઈ દઈએ અને એ બંનેમાંથી y કોમન લઈ લઈશું, તો y2 minus 2ay1 plus a square plus b square y equal to 0. તો હવે આ જે પદ મળ્યું છે એ જ આપણા માટે શું છે? તો કે વિકલ સમીકરણ. ક્લિયર? તો એ રીતે આપણે લખી શકીએ, તો જે માગેલ વિકલ સમીકરણ છે. તો મિત્રો આપણને જે વિકલ સમીકરણની જરૂરિયાત છે એ વિકલ સમીકરણ અહીંયા મળી જાય છે. તો આનો મતલબ શું કહી શકાય કે જે વિધેય આપ્યું છે એ
વિકલ સમીકરણનો ઉકેલ છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો આ રહી સરળ રીત છે. જે પહેલી રીત જે છે એ લાંબી રીત હતી, બરાબર. આ દાખલા માટે આ શોર્ટ રીતે આ રીતે થઈ શકે છે. ક્લિયર? પણ તમારે એક જ કામ યાદ રાખવું પડશે, e−ax વડે ગુણાકાર કરીને તમારે આખું કામ કરવાનું થાય. ઓકે, તો હવે એ જ પ્રમાણે આપણે ઉદાહરણ નંબર 25 નથી, ઉદાહરણ 26 નો આપણે અભ્યાસ કરીએ. તો જુઓ મિત્રો, ઉદાહરણ 26 તમે રકમ પ્રમાણે બુકમાં જોશો તો સરળ સ્વરૂપનું છે, તો એને જાતે ગણવાનો પ્રયત્ન કરી લેજો. એના પછી આપણે ઉદાહરણ નંબર 27 નો અભ્યાસ કરીએ. તો ઉદાહરણ નંબર 27, હવે એની રકમ આપણે લખી દઈએ. રકમ શું આપી છે કે x dy minus y dx into y sin y upon x बराबर y dx plus x dy x cos y upon x. બરાબર, આ પ્રમાણેનું આખું પદ છે. હવે મિત્રો અહીંયા જે પણ પદ દેખાય છે એના આધારે આપણને થોડોક અંદાજો આવે કે અહીંયા y upon x દેખાય છે, અહીંયા y upon x દેખાય છે, એમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. તો આખા પદને dy by dx પ્રમાણે ગોઠવીને આપણે અંતે y upon x તરીકે v આદેશનો ઉપયોગ કરવો પડશે. એનો મતલબ કે સમપરિમાણ વિકલ સમીકરણની જે રીત છે એ પ્રમાણે અહીંયા કામ કરવાનું થશે. કેમ? તો તમે જુઓ, આ y અંદર ગુણી દઈએ, અહીંયા બે પદો થઈ શકે x * y, અહીંયા y² એટલે પણ બે પદો થઈ શકે. અહીંયા x છે એ જો તમે અંદર ગુણી દો છો તો અહીંયા xy તરીકે બે પદો, અહીંયા x² એટલે પણ બે પદો. તો દરેક જગ્યાએ પદની સંખ્યા પ્રમાણે સરખી મળે છે, માટે આપેલું વિધેય સમપરિમાણીય વિધેય થઈ શકે અને વિકલ સમીકરણ સમપરિમાણીય વિકલ સમીકરણ થશે. ક્લિયર? તો એ પ્રમાણે આપણે અહીંયા સૌથી પહેલા dy by dx કરવા પડશે. dy by dx કરવા માટે આપણે આ પદને અલગ અલગ લખવું પડશે બંનેને, પછી dy વાળા પદો એક બાજુએ, dx વાળા પદો બીજી બાજુએ, અને એને આધારે dy by dx બનાવવું પડે. તો એ પ્રમાણે ચલો આની સાથે ગુણીએ. x y sin y upon x dy minus y² sin y upon x dx. ચલો એવી રીતે અહીંયા ગુણીએ. xy sin y upon x dx plus x² cos y upon x dy. હવે dy વાળા પદો આપણે ભેગા કરી લઈએ આ બાજુએ, માટે xy sin y upon x dy minus x² cos y upon x dy. ચલો આ પદ xy sin y upon x dx અને આ dx વાળું પદ પેલી બાજુ લઈ જઈએ, plus y² sin y upon x dx. હવે dy કોમન લઈ લઈએ, માટે xy sin y upon x minus x² cos y upon x dy equal to xy sin y upon x y² સોરી અહીંયા ગમે તે કંઈક મિસ્ટેક છે, અહીંયા બંને પદો cos વાળા આવે છે, cos બરાબર. તો આ પદ પણ cos સ્વરૂપનું થશે, તો આ પદ cos લખાશે. ચલો એવી રીતે y² sin
y upon x dx. ટૂંકમાં એક પદ sin cos એક પદ cos sin એ રીતનું છે. હવે dy by dx આપણે લખીએ છીએ માટે dy by dx equal to આ પદ આખું ત્યાંનું ત્યાં xy cos y upon x y square sin y upon x. આ પદ છેદમાં આવશે xy sin y upon x minus x square cos y upon x. હવે દરેક પદ આપણે y upon x સ્વરૂપના ફેરવવા હોય તો અંશ અને છેદ બંનેને x square વડે ભાગવા પડે. તો માટે dy by dx, ચલો આને x square વડે ભાગીએ તો y upon x cos y upon x. ચલો આ પદ છે y upon x નો સ્ક્વેર sin y upon x છેદમાં અહીંયા પણ એ જ રીતે આપણે ભાગાકાર કરીએ તો y upon x sin y upon x minus x square ઉડી જશે cos y upon x. શું કામ કર્યું છે? અંશ અને છેદને x square વડે ભાગતા. ક્લિયર? હવે આ રીતનું પદ મળ્યું છે. હવે આપણે જે કામ કરીએ છીએ બરાબર એ જ પ્રમાણેનું કામ અહીંયા કરવાનું થાય. એનો મતલબ કે y upon x equal to v લેતા તો y equal to vx. તો માટે dy by dx equal to v plus x dv by dx થશે. ઓકે, હવે આનો ઉપયોગ આપણે આ સમીકરણમાં કરવાનો છે જેને આપણે 1 નંબર આપીએ છીએ. તો માટે 1 પરથી dy by dx તરીકે v plus x dv by dx equal to, ચલો અહીંયા આપણે ઉપયોગ કરીએ તો પહેલું પદ v cos v plus v square sin v upon v sin v minus cos v. ક્લિયર? તો મિત્રો જુઓ હવે આ પ્રમાણેનું આખું આપણને પદ મળ્યું છે. તો હવે આપણે સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપીને એટલે કે v ને પેલી બાજુ લઈ જઈએ, સાદુરૂપ આપીએ અને પછી વિયોજનીય ચલ પ્રમાણેની રીત, બરાબર, એનો મતલબ કે આનાથી આગળની રીત. તો એ પ્રમાણે v વાળા બધા જ પદો dv જોડે અને x વાળા બધા જ પદો dx જોડે આપણે લઈ જવા પડે. તો માટે x into dv by dx equal to v cos v v square sin v v sin v minus cos v minus v. ઓકે, હવે આપણે ત્યાં લસા લઈને સાદુરૂપ આપવું છે તો શું થઈ શકે? તો x into dv by dx v cos v v square sin v, ચલો આ આખું પદ માઈનસ v સાથે ગુણાશે માઈનસ v square sin v plus v cos v upon v sin v minus cos v. તો મિત્રો અહીંયા v square sin v plus minus ઉડી જશે, v cos v અને v cos v 2 cos v થઈ શકશે. હવે એ 2 cos v અને છેદવાળું પદ છે એ પછી આખે આખું dv ની જોડે આપણે લઈ જવું પડશે. તો એ રીતે આપણે લખવાનું છે. તો મિત્રો એ રીતે તમે આગળનું પદ લખી શકશો કે જેની અંદર dv ની જોડે આખે આખું પદ અને એ જ પ્રમાણે dx માટે તો માટે x into dv by dx
ઇક્વલ ટુ 2v cos v છેદમાં v sin v માઈનસ cos v. હવે આખું પદ આ બાજુ લઈ જઈએ અને એની અંદર 2 જે છે એ dx જોડે આપણે રાખીશું, તો માટે v sin v sin v minus cos v upon v cos v equal to 2 dx upon x. બંને બાજુ આપણે સંકલન કરી દઈએ. v sin v minus cos v upon v cos v dv, સોરી અહીંયા dv રહી ગયા છે, dv equal to integration to 1 upon x dx. ક્લિયર? ચલો હવે બંને પદ આપણે અલગ અલગ વિચારી લઈએ. ઇન્ટિગ્રેશન પહેલું પદ થશે tan v, બીજું પદ થશે 1 upon v dv equal to 2 1 upon x dx. મિત્રો બંને પદોનું આપણે સંકલન કરીએ તો એ શું થઈ શકશે? તો tan નું સંકલન છે log mod sec x, 1 upon v નું સંકલન છે log mod v, આનું સંકલન છે 2 log mod x અને પ્લસ log mod c. કારણ કે ત્રણેય પદ બધા પદો log વાળા છે તો અચળ પદ પણ આપણે log વાળું લઈશું. હવે આ પદ જે છે આ ભાગાકારમાં આવતું રહેશે અને આ જે છે એ log x² થશે, તો log mod sec v upon v equal to, હવે log x² અને log c, તો log mod x² c. બંને બાજુથી આપણે log ને દૂર કરીએ છીએ તો sec v upon v equal to x² c. v ની જગ્યાએ આપણે y upon x પાછા મૂકી દઈએ તો sec y upon x equal to x² c, માટે sec y upon x, ચલો y upon x અહીંયા ગુણાય તો xy c થાય. ક્લિયર? હવે sec y upon x equal to xy c મળ્યા છે, જે શું કહેવાશે? વ્યાપક ઉકેલ છે. તો મિત્રો તમને જે પણ વિકલ સમીકરણ આપ્યું છે એનું સાદુરૂપ આપતા આપણે અંતે વ્યાપક ઉકેલ સુધી પહોંચ્યા. તો આપણે અહીંયા વ્યાપક ઉકેલ જ શોધવાનો છે, તો આ પ્રમાણે આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. તો આ છે ઉદાહરણ નંબર 27. મિત્રો કોઈ પણ જગ્યાએ પ્લસ માઈનસ x કે y લખવામાં જો મિસ્ટેક થશે શરૂઆતથી તો પછી આગળ બધી જ જગ્યાએ ભૂલ પડશે, માટે દાખલામાં ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે. હવે પ્રકરણ ઉદાહરણોમાં આટલા જ ઉદાહરણોનો આપણે અભ્યાસ કરવાનો હતો. હવે પ્રકરણ સ્વાધ્યાય 9 ની અંદર આપણે શરૂઆતના દાખલા નંબર 1 નો અભ્યાસ કરીએ. તો દાખલા નંબર 1 ની રકમ જુઓ અને એ રકમની અંદર ખરેખર શું કહ્યું છે? તો કે કક્ષા અને વિકલ સમીકરણ, સોરી કક્ષા અને એનું પરિમાણ શોધવાનું આપણને ત્યાં કહેલું છે. તો કક્ષા અને પરિમાણ કેવી રીતે શોધાય એનાથી તમે પરિચિત છો. કક્ષા કોને કહીશું આપણે? તો કે આપેલા વિકલ સમીકરણમાં વિકલનનું જે સૌથી મોટું પદ છે, તો આપણે એ પ્રમાણે અહીંયા જોઈએ સ્વાધ્યાય 9 ક્વેશ્ચન 1 નો પહેલો d2y upon dx² plus 5x dy by dx નો સ્ક્વેર minus 6y equal to log x.
ઓકે, હવે અહીંયા સૌથી મોટું વિકલિત વાળું પદ કેટલું છે? તો 2, તો એની કક્ષા 2 છે. ચાલો હવે કક્ષા 2 થઈ. હવે એની આખાની ઘાત કેટલી છે? તો કે 1. તો એનું પરિમાણ કેટલું કહેવાશે? પરિમાણ થશે 1. તો કક્ષા અને પરિમાણ આ રીતે આપણે મેળવી શકીએ છીએ. ચાલો બીજું, dy/dx નો ક્યુબ માઈનસ 4 dy/dx ની 4 ઘાત નો સ્ક્વેર પ્લસ 7y ઇક્વલ ટુ sin x. તો મિત્રો અહીંયા જે પણ પદ છે તો વિકલ સમીકરણ છે. સૌથી વધુ વિકલિત dy/dx અહીંયા પણ છે અને અહીંયા પણ છે. બંને જગ્યાએ dy/dx વાળા પદો છે. એથી ઊંચું વિકલિત કોઈ છે નહીં. તો એનો મતલબ એમની કક્ષા કેટલી થશે? તો કક્ષા થશે 1. હવે પરિમાણ, તો જે સૌથી વધુ કક્ષા વાળું પદ છે એની જે વધારે ઘાત વાળું પદ હોય તે, તો 3 એ 2 અને 3 બંનેમાંથી મોટા છે. તો 3 એ એનું શું કહેવાશે? પરિમાણ કહેવાશે. તો પરિમાણ ઇક્વલ ટુ 3. ત્રીજો છે d4y/dx4 ઇક્વલ ટુ માઈનસ sin dqy/dx³ ઇક્વલ ટુ 0. હવે મિત્રો અહીંયા આપણે વિચારવાનું છે કે પહેલા તો વિકલ સમીકરણ તો દેખાય છે, તો એની કક્ષા કેટલી થશે? અહીંયા 4 છે, ત્યાં 3 છે, તો એ પ્રમાણે કક્ષા આપણે 4 કહી શકીએ. પરંતુ આપેલું જે સમીકરણ અહીંયા દેખાય છે એ સમીકરણ y ના વિકલિતની બહુપદી સ્વરૂપે નથી, કારણ કે અહીંયા y ના વિકલિત વાળું પદ sin ની અંદરમાં છે. સમજી લેજો, y ના વિકલિતની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ, પરંતુ આ y ના વિકલિતની બહુપદી નથી. તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે આપેલ સમીકરણ y ના વિકલિતની બહુપદી સ્વરૂપે નથી અને માટે પરિમાણ જે છે એ વ્યાખ્યાયિત નથી. ઓકે, તો મિત્રો પ્રશ્ન નંબર 1 જેની અંદર કક્ષા અને પરિમાણ આધારિત દાખલાઓ છે. હવે પ્રશ્ન નંબર 2 ની અંદર એક ઉકેલ આપેલો હોય અને બાજુમાં એનું વિકલ સમીકરણ આપેલું હોય, તો એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ આપણે બતાવવાનો છે. તો મિત્રો એમાં પ્રશ્ન નંબર બીજામાં પહેલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલું xy બરાબર a into e raised to x plus b into e raised to minus x અને plus x square. આ પ્રમાણેનું આપણને એક વિધેય આપેલું છે અને એને અનુરૂપ બાજુમાં એક વિકલ સમીકરણ આપેલું છે. મિત્રો જે વિકલ સમીકરણ આપેલું છે એને જો ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એની અંદર xy વાળું પદ પણ છેલ્લે દેખાય છે, x square પણ વિકલ સમીકરણમાં છેલ્લે દેખાય છે. એનો મતલબ એવો થયો કે આ ટાઈપનું કોઈ પદ નથી. તો મિત્રો દ્વિતીય વિકલિત જ્યારે કરવામાં આવે છે એ વખતે આપણે e raised to x અને e raised to minus x વાળા પદોની જગ્યાએ xy અને x square પાછું મૂકવું પડશે. તો એ વિચારીને આપણે સૌથી પહેલા x square ને આ બાજુ લાવીએ છીએ અને પછી આપણે એમનું વિકલન કરીએ છીએ. તો કે xy
माइनस एक्स स्क्वेर a इंटू ई रेस टू एक्स b इंटू ई रेस टू माइनस एक्स। ओके, જેને આપણે 1 નંબર આપીએ છીએ। હવે એનું x પ્રત્યે આપણે વિકલન કરવું છે, તો x પ્રત્યે વિકલન કરતા ચલો પહેલું પદ x into y1, x નું વિકલન કરીએ તો y, x સ્ક્વેર નું 2x, અહીંયા a e raised to x, a પોતે અચળ છે એટલે e raised to x નું વિકલન e raised to x પ્લસ b અચળ e raised to minus x નું વિકલન e raised to minus x અને minus x નું વિકલન -1। ઓકે, ચલો આનું ફરીથી વિકલન આપણે કરવું છે, ફરીથી x પ્રત્યે વિકલન કરતા ચલો x y1 નું વિકલન y2 પ્લસ x નું વિકલન 1 અને y1 એમના m પ્લસ આ y નું વિકલન y1, ચલો -2x નું વિકલન -2, a into e raised to x નું વિકલન a into e raised to x, b into e raised to minus x નું વિકલન b into e raised to minus x નું વિકલન એટલું અને બીજું -1 અને આ -1 તો હતા જ તો એનો સ્ક્વેર। હવે અહીંયા -1 નો સ્ક્વેર છે એનો મતલબ કે એ તો પ્લસ જ થવાનું છે, તો એ આ જે પદ છે એ એની જગ્યાએ આપણે xy x2 મૂકી શકીએ, સાથે y1 અને y1 2y1 એટલે xy2 2y1 -2 a into e raised to x b into e raised to minus x। હવે પાછળના પદમાં આપણે 1 નો ઉપયોગ કરવો છે, તો કે 1 પરથી સોરી આપણે ડાયરેક્ટ 1 નો ઉપયોગ કરીશું એ વખતે આપણે લખીએ તો શું થશે પદ કે માટે xy2 2y1 2 બરાબર, ચલો હવે આની જગ્યાએ આપણે આ પદ લખીએ છીએ એટલે કે xy x2। તો હવે કોનો ઉપયોગ કર્યો કહેવાય તો કે 1 નો ઉપયોગ કર્યો છે એવું આપણે કહી શકીશું, અને જે પ્રમાણે આપણે પદ લખવાનું છે એ પ્રમાણે આપણે પદ લખી દઈએ। હવે આ બંને પદો આ બાજુ લખવાના છે, તો xy2 2y1 xy x2 2 0, તો જે માંગેલ વિકલ સમીકરણ છે। તો મિત્રો જુઓ અહીંયા ડાયરેક્ટ આપણે આના ઉપરથી વિકલ સમીકરણ મેળવી શકીએ છીએ, માટે આ રીતનું કામ કર્યું। જો ડાયરેક્ટ નથી કરી શકતા તો અહીંયાથી તમારે y ને કરતા બનાવવા પડે। ઓકે, એનું એક વખત વિકલન કરીને y1, બીજી વખત વિકલન કરીને y2, એ y1 અને y2 ની કિંમત જે વિકલ સમીકરણ છે એની ડાબી બાજુમાં મૂકવું પડે અને એની જમણી બાજુ લાવવી પડે। તો આ રીતે આપણે એનો પહેલો પ્રશ્ન સમજી શકીએ છીએ। મિત્રો એનો બીજો, ત્રીજો અને ચોથો, બીજાના બીજો, ત્રીજો અને ચોથો એને આપણે હોમવર્ક આપીએ છીએ, તો મિત્રો એને ગણવાનો પ્રયત્ન કરજો અને દરેકે દરેક દાખલાની આ ચેપ્ટરના દરેક દાખલાની પ્રેક્ટિસ સતત કરજો, તો જ ચેપ્ટર એટલું તમને આવડશે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।